પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા નાગરિકપાલિકા નગરપાલિકાના પ્રમુખ જીવનલાલ સોલંકીના અધ્યક્ષસ્થાને તેમજ પાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલ, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ અને કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાલિકા સભા હોલ ખાતે યોજાઈ હતી, જેમાં કુલ 1 થી 14 મુદ્દા પર પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પ્રથમ ગત સાધારણ સભાની કાર્યવાહીને બહાલી આપી સભાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ પાણી પુરવઠા તેમજ ભૂગર્ભ ગટર વિભાગ ગેરકાયદેસર કહી શકાય તેવા કનેક્શનના પણ દંડ લેવા સારું ઓનલાઈન ટેન્ડર અંગેની કરેલી કાર્યવાહીની મંજૂરી કરવા, નગરપાલિકાની જે માલિકીની ટાઉન હોલ છે તે ચલાવવા માટે કરેલ ઓનલાઈન ટેન્ડરની તમામ પ્રક્રિયાને બહાલી આપવા ઉપરાંત પાલનપુર નગરપાલિકા કર્મચારીઓની કમિશનરે મંજૂર કરેલા 7મા પગાર પંચમાં મેડિકલ એલાઉન્સ તથા ઘર ભાડામાં 7મા પગાર પંચ મુજબ આપવામાં ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત પાલનપુર નગરપાલિકાની બોલેરો ગાડીમાં વારંવાર મેન્ટેનન્સ ખર્ચ કરવામાં આવતો હોવાથી નવીન બોલેરો ગાડી ખરીદી કરવામાં, ઉપરાંત આ જિલ્લા આયોજન મંડળ 15% વિકેન્દ્રિત યોજના હેઠળ વર્ષ 2024-25ના કામો નક્કી કરવા, ઉપરાંત પાલનપુર નગરપાલિકાના બાકી વીજ પેટે સરકારની વીજ બિલ પ્રોત્સાહિત યોજનાનો લાભ લેવા સહિતના કુલ 14 મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી અને જેમાં કેટલાક મુદ્દાઓની વિરોધ પક્ષ દ્વારા સહમતિ પણ દર્શાવવામાં આવી હતી, ત્યારે કેટલાક મુદ્દા પર વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને જનરલ બોર્ડના અંદર પાલનપુરના વિકાસ માટેના અનેક મુદ્દાઓ આજે જનરલ બોર્ડમાં લેવામાં આવેલા છે, જેમાં યુડીપી 88 હેઠળ આગામી સમયમાં પણ સરકારમાંથી ગ્રાન્ટ આવવાની છે, એના પણ અમે વિકાસના કામો લઈશું. બીજી અન્ય બચત ગ્રાન્ટો જે બચી છે એમાંથી પણ પાલનપુરના શહેર માટેના વિકાસના કામો લઈશું, તેમજ અન્ય જે છે સેનિટેશનના, પાણી પુરવઠાના, એના પણ અમે કામો લેવા જઈ રહ્યા છીએ.